જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો ઘણા સમયથી આપણો વ્લોગ આવ્યો નથી, તો આજે રવિવારની રજા હતી ને 26મી જાન્યુઆરી પણ છે. તો બધા ભાઈબંધો કહેતા હતા કે ચલો આપણે જઈએ અત્યારે સાતતાળી મેળીમાં. વિરમગામથી કંઈક 20 કિલોમીટર જેવું નજીકમાં જ છે. તો અમારા ભાઈબંધો પણ આવી ગયા છે, જોઈ શકો છો. મારા રાજદીપસિંહ આવી ગયા છે, મેહુલભાઈ આવી ગયા છે, અશોકભાઈ આવી ગયા છે, લાલુભાઈ આવી ગયા છે. તો જઈએ છીએ હવે એરડીમાં દર્શન કરવા માટે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને પણ દર્શન કરાવીએ. એક અમે થાર પણ પડી છે ને સ્વિફ્ટ ગાડી પણ અશોકભાઈની છે. તો ચલો ચલો. हमारी कार वहाँ आवे छे। इधर खाड़ा बहुत बड़ा है। ओहो, हमारी બે ફોર્ચ્યુનર આવી ગઈ છે સામે. સ્કોર્પિયો છે ને દર્શન કરવા માટે જઈએ છીએ.
આચા મંદી નાખો તો આવે જો. કલોરી આ ગયા છે અહીંયા આપણે તમે માતાજીનો તાવો કરવા આવો કે પ્રસાદી કરવા આવો તો કોઈ પણ વાસણ કે કઈ વસ્તુ લાવવાની જરૂર નથી. અહીંયા બહુ મસ્ત સુવિધા છે. રસોડું છે બહુ મોટું, જમવા માટે હોલ છે અને બધી સુવિધા છે. અહીં ટોટલી કઈ વસ્તુ બહુ લાવવાની જરૂર પડતી નથી. તો આ તો રસોડું હતું. હવે આગળ જઈએ, આગળ શું છે જોઈએ આપણે, તમને બધું બતાવીશું. ચલો અમારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહો. અમે અહીંયા આવ્યા હતા 5-6 જણા, પણ અહીંયા તો બહુ જ બધા ભાઈબંધો મળી ગયા કે તમે નવી ચેનલ બનાવી છે તો અમને પણ વ્લોગમાં લેજો, અમે પણ સપોર્ટ કરશું, લાઈક કરશું, સબસ્ક્રાઈબ કરશું. અને બધા ભાઈબંધો સબસ્ક્રાઈબ પણ કરી લીધી અમારી સામે ચેનલને સર્ચ કરીને. તો તમે સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. સંદીપ બ્લોગ્સ 7040 ચેનલનું નામ છે. અને આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહો. તમને મંદિરની બધી માહિતી આપીશું. આ પાછળનો ભાગ છે જ્યાં બધા શ્રદ્ધાળુ આવીને તાવો માતાજીનો કરીને પછી અહીંયા પ્રસાદી કરવા માટે બહુ મસ્ત જગ્યા છે અને સારું છે. એમ બેસવા માટે પણ જગ્યા સારી છે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહો. જય મેળીમાં અમે સાતકાળી મેળીમાં આવી ગયા હતા, દર્શન કરી લીધા છે અને હવે જઈએ શ્રી જંગમ તરફ. તો વિડીયોને વધુથી વધુ શેર કરજો. જય માતાજી, જય મેળીમાં.